ઉપલેટામાં સિદ્ધનાથ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રના લોકો માટે અનેકવિધ સેવા પ્રવૃત્તિ થઈ રહી છે, જે અંતર્ગત અત્યારે ખૂબ જ ઠંડીનો માહોલ છે, જેમાં ઉપલેટા તેમજ ઉપલેટા પંથક આજુબાજુમાં રાત્રે સૂતા હોય તેમની પાસે ઠંડીનું રક્ષણ માટેની વ્યવસ્થા ન હોય તે માટે શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા રાત્રિના સમયે ઓટલા ઉપર સૂતેલા બહાર જરૂરિયાતમંદ લોકોને હૂંફ આપતા ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણમાં સિદ્ધનાથ ટ્રસ્ટના જયેશભાઈ ત્રિવેદી, જગદીશભાઈ પૈડા, વિક્રમસિંહ સોલંકી, મનુભાઈ બારોટ, દિનેશભાઈ રાણીગા, કિશોરભાઈ સોલંકી, દિલીપભાઈ સોલંકી, સાગરભાઈ સુવા, નીલુભાઈ ગોંધિયા, ભરત બાસુપી વગેરે જોડાયા હતા. તેમજ આ સમયે ખાંભાના સ્વામી વિષ્ણુપ્રસાદ સ્વામી તેમજ બાલકૃષ્ણ સ્વામી પણ આ ધાબળા વિતરણમાં સાથે જોડાયા અને આશીર્વાદ આપ્યા હતા. નમસ્કાર, જયેશ ત્રિવેદી, પ્રમુખ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ. આજ રોજ આ કડકડતી ઠંડીમાં અમારા સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. આ ધાબળા વિતરણમાં ખાંભા સ્વામિનારાયણ મંદિરના શ્રી વિષ્ણુ સ્વામી તથા વાસુદેવ સ્વામી ઉપસ્થિત રહી અને લોકોને ધાબળા વિતરણ કરી અને આશીર્વાદ આપવામાં આવ્યા. સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અવારનવાર ઉનાળામાં સ્લીપર વિતરણ, શિયાળામાં ધાબળા વિતરણ તેમજ જરૂરિયાતમંદ લોકોને એમ્બ્યુલન્સની સેવા પૂરી પાડી અને યોગ્ય સ્થાને દવાખાને પણ પહોંચાડવામાં આવે છે. અને દિવ્યાંગોને સાધન સહાય કેમ્પ તેમજ દિવ્યાંગોને સર્ટિફિકેટ સહાય કેમ્પ અને રાશન કાર્ડ જેને જરૂર હોય તેને રાશન કીટની પણ સિદ્ધનાથ ટ્રસ્ટ દ્વારા વિતરણ કરવામાં આવે છે. આ સિદ્ધનાથ ટ્રસ્ટના વિતરણમાં અમારા જગદીશભાઈ પૈડા, વિક્રમસિંહ સોલંકી, મનુભાઈ બારોટ, સાગરભાઈ સુવા, નીલુભાઈ ગોંધિયા, પાદરિયાભાઈ અને દિનેશભાઈ રાણીગા અનેક કાર્યકરો સહભાગી થયા. તે બદલ સિદ્ધનાથ ટ્રસ્ટનો અમે આભાર માનીએ છીએ. અને આ ધાબળા વિતરણમાં અમને જમનભાઈ માણાવદરિયા પણ સહભાગી થયા, તેનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.